હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક મહત્ત્વના ટૉપિક વિશે, જે અત્યાર સુધી આપણને એ સર્વિસ તાલુકામાંથી મળતી હતી. હવે તમને ગ્રામ પંચાયત ગામડા લેવલે ઈ ગ્રામ કેન્દ્રમાંથી મળશે. બરાબર. હવે એ યોજના નવી શરૂ કરેલ છે, જે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત તમને ઈ ગ્રામ કેન્દ્રમાંથી મળી રહેશે. તો હજી નવી સર્વિસો ઘણી બધી આવશે, તો આપણે તપાસ કરીને જાણકારી મેળવી લઈએ, જેથી આપણે તાલુકાના ધક્કા ન ખાવા પડે. બીજું કે જે સર્વિસો ઈ ગ્રામ કેન્દ્રમાંથી મળશે, એ સર્વિસો હાલમાં તાલુકામાં બંધ નહીં થઈ જાય. તાલુકા લેવલથી પણ તમને એ સર્વિસો મળતી રહેશે. બરાબર. હાલ કોઈ એવો ડિસિઝન લેવામાં આવ્યો નથી કે તાલુકામાં સર્વિસ બંધ કરીને ફક્ત ઈ ગ્રામમાંથી જ મળશે, એવું નથી. તાલુકામાંથી એ થોડી ઘણી સર્વિસો ચાલુ રહેશે. પણ આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઈ ગ્રામમાં કેટલું સક્સેસ જાય છે એ હિસાબે, અને કોરોનાના સમયમાં ભીડ ન થાય અને લોકોને તાલુકા લેવલે ધક્કા ન ખાવા પડે, એ હેતુથી સરકારશ્રીએ નવી યોજનાઓ શરૂ કરી છે. તો આપણે આજે જોઈશું કે ઈ ગ્રામ કેન્દ્રમાંથી દરેક પ્રકારના સોગંદનામા મળશે ઓનલાઈન. એ સોગંદનામાની પ્રોસેસ કરવી પડશે, જે ફરજિયાત જેવું જ છે. આપણે તાલુકામાં જે આવકનો દાખલો, રેશન કાર્ડની કામગીરી કે અન્ય કોઈ પણ કામગીરી કરતા જે તે વખતે આપણે સોગંદનામું રજૂ કરવાનું થતું, એ જ સોગંદનામું હવે ઓનલાઈન પ્રોસેસથી મળી રહેશે. જે હું તમને મારા લોગિન આઈડી પાસવર્ડથી તમને બતાવીશ કે કઈ રીતે એ કેટલી સર્વિસોના સોગંદનામા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોગંદનામું, આવક અંગેનું સોગંદનામું, વિધવા સહાય અંગેનું સોગંદનામું, રેશન કાર્ડ અંગેનું સોગંદનામું, જાતિ અંગેનું સોગંદનામું, નામ બદલવા અંગેનું સોગંદનામું. તો આ દરેક પ્રકારના સોગંદનામાની પ્રોસેસ ડિજિટલ સેવા સેતુ અંતર્ગત તમને ઈ ગ્રામ કેન્દ્રમાંથી મળશે. બરાબર. હવે અહીંયા આપણે જોઈ દઈએ, જે અગાઉ મેં એક વિડીયો બનાવેલો SJD સર્વિસ. તો આપણે અહીંયા આગળનો એક મારો વિડીયો છે, અઠવાડિયા 2-3 દિવસ પહેલાંનો. તો નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સંકટ મોચન યોજના, ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ યોજના. તો આ દરેક સર્વિસો તમે જોઈ શકો છો કે આ લાઈવ લોગિન મેં કરેલું છે, અને જે આપણે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત અમે લોકો જે કામગીરી કરીએ છીએ એ તમને મેં રૂબરૂ બતાવી દીધી. બરાબર. તો આ પ્રમાણે તમે ઈ ગ્રામ કેન્દ્રનો સંપર્ક કરીને આ યોજનાઓનો લાભ લઈ શકો છો. બરાબર. તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. હજી ઘણા ગામોમાં પ્રોસેસમાં છે, તો ઘણા ગામોમાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે હજુ સર્વિસો શરૂ થઈ નથી. તો ટોટલી સર્વિસો ટૂંક સમયમાં અવેલેબલ થઈ જશે. તો આપણે આ વિડીયો શેર કરીએ, જેથી દરેક નાગરિકને ખ્યાલ આવે અને ખેડૂતોને ધક્કા ના ખાવા પડે. બરાબર. અને એ લોકો અજાણ ન રહી જાય. તો આવી જ માહિતી સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.